હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને હું છું મયુર લખતરિયા. તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી એના માટે ખૂબ ખૂબ આભાર અને જોડાયેલા રહેજો. વિડીયો આખો જો. તો અમે જાય છીએ પિતૃ બાપાને પાણી રેડવા મંદિરે અને સવારે 7:30 8 વાગ્યા છે. તો હાલો દિવસની શરૂઆત કરીએ આપણે આજની. વાહ, જય સૂર્યનારાયણ ભગવાન, તમને દર્શન કરાવી દઈએ. આજ છે સોમવતી અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. વાહ, આવું છે બારતી મંદિર. હેલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ અમારા જૂનું ઘર હતું ને ત્યાં મંદિરે દર્શન કરવા. જો તમે આ છે ખોડિયારમાં, બહુચરાજીમાં, શીતળામાં અને રાંદલમાં. નાનકડું બચ્યું છે અને જાળવે જયું છે. જો કેવો આવો છે મંદિરનો માહોલ. આ છે રોકડિયા હનુમાન બાપાનું મંદિર. જગન્નાથ મહાદેવ. અને આજની શરૂઆત કરી હતી આપણે અમારા ગામ સડોદર અને ત્યાં જે ફૂલનાથ દાદાની જગ્યા અને અમારા સુરાપુરા છે ત્યાંથી આગળ યદુબેન થઈ ગયા છે તૈયાર અને હવે ઉપડવાની તૈયારી છે. સ્વાતિ થઈ ગઈ છે તૈયાર ને અમે બાપ દીકરી બે કર્યા છે કપડા મેચિંગ. તો ગેસ પુરાવીને પછી અમે જઈશી મારા સસરાને એનું મૂળ ગામ જન્મભૂમિ સડોદર ફૂલનાથ મહાદેવ. અને ત્યાંથી જવાના છે અમારા બાપાએ દર્શન કરવા. તો જ્યાં જ્યાં જાવું ત્યાંથી તમને વિડીયો બતાવશું અમે. પીપોટોડા ગામ છે. આ પીપોટોડા ગામ છે એની પાછળ એક રવડીબેન નું મંદિર છે. ત્યાં જોવાલાયક છે. ત્યાં દર્શન કરવા જવાનું પણ મજા આવે એવું છે. રસ્તો બહુ ખરાબ. ખંભાળિયાના પાટીઓ કર્યા પછી તો આમ જઈ લ્યો ખાડા ને આમ જો વાતાવરણ કેમ છે. વરસાદ જોઈએ આ બાજુ બહુ જોરદાર છે. રસ્તો 1 નંબરનો ભંગાર છે. જોઈ લ્યો વેતુબેન ક્યાં બેઠા જોઈ લ્યો. એ વિચારીને બેહવાની જગ્યાએ નથી એટલે અહીં બેહી. ફ્રેન્ડ્સ, તો આપણે પહોંચ્યા છીએ ખટિયા. જે આ સીધો રસ્તો જાય છે ફૂલનાથ બાજુ, આમ જાય છે કાલાવડ બાજુ. અને જોઈ લ્યો આજે આપણી ગાડીમાં બધા બેઠા છે. જોઈ લ્યો. હવે આપણે ઉપડીએ. પેલા જઈ બાપાએ ને પછી જાસી ફૂલનાથ દાદાએ દર્શન કરશે. તો આપણે જે ખટિયાની ગોલાયુમાં અને આજે ખટિયાથી સમાણા રડાળવાળા રોડ ઉપર જોઈ લ્યો તમે. આની ગોલાયું એવી ડેન્જર છે. લીલોતરી જોવો જોઈએ. કાંઈ નો ઘટે એવું વિડીયો ઉતરે છે ને કાંઈ નો ઘટે એવું છે ને. વેદુબેનના ઉપાડા ભેગા ચાલુ છે. જોઈ લ્યો સૌથી ખતરનાક ગોલાઈઓ આવે આયા. જોજો ગોલાઈ કેવી આવે છે. જોઈ લ્યો રોડ 1 નંબર છે પણ ગોલાઈઓ જોવો તમને એમ થાય કે ઓહો, હિલ સ્ટેશન થી કઈ ઓછી નથી આ ગોલાઈઓ. નીચે બેસી મારા પપ્પા અને મમ્મી ને એમ કહે કે અહીંયા અમે કપડા ધોવા ને બધા એના ટાઈમમાં આવતા. અમે તો ગામ મૂક્યું એના 40 વર્ષ થઈ ગયા. આજે એનો રોહ ગામ સરોદર. તો આ જાય છે સીધો પાનેલી, માંડાહાણ અને ઉપલેટા.
અને વડારી ખીરસરા અને આ બાજુ જાય છે અમારા ગામમાં અંદર, જે અમારા ઘર આગળ જાય, પણ હવે કોઈ રહેતું નથી ત્યાં. અમારું ગામ છે જોઈ લ્યો, જો અહીંયાથી જવાય છે હસેશ્વર મહાદેવ ને એ બહુ મસ્ત છે, મંદિરે મસ્ત છે, ત્યાંનું વાતાવરણ એ મસ્ત છે. અને આજે આ મેળાની ટ્રાફિક છે. કેમ પવન ચક્કી કેવી જોઈએ? આ સાઈડ નકરી પવન ચક્કી જ આવશે. જો આવું છે સોમનાથ દાદાની જગ્યા, આ છે એનું મંદિર. અને અહીંયા હતા બે કુંડ, તો એક આ હતો કુંડ, 1 2 અને આ 3. જોઈ લો વેદુબેન, ખાલી કરી દે. આપણે બે શું કર્યું છે? કપડા મેકી, કપડા મેકી જોઈ ન જજે કરવા. કરી લ્યો સોમનાથ દાદાના દર્શન. આજે સોમનાથ દાદાનું અમારું મંદિર જોઈ લ્યો. ચાલો તો હવે અમે કરી લઈએ. બાપા રાધા કૃષ્ણ સોમનાથ દાદા આ છે અહીંયાના મહંત ની ગાદી. અહીંયા મહંત હતા, એનો છે ખૂનો. અને અહીંયા હતો એનો રસ્તો, જે સીવી જુનાગઢ નીકળતો હતો. હું ઘણા વર્ષે આવ્યો, હું 2004 મેળો કર્યો છે અહીંયાનો. હજી આ 24 ચાલે છે, 20 વર્ષથી આજ પહેલી વાર મેળાના દર્શન કર્યા છે. મંદિરે તો અમે ગમે ત્યારે અહીંયા આવી જ છીએ. મેળામાં જવું, મેળામાં જવું. અને આ છે વેદુબેન ના રમ પકારા. હા વેદુ, વેદુ પૂરો જો બધા વિખાવાની તૈયારી. અને છે નાનકડો કઈ આવું બધું મળે, એક ડોકો હોય. પણ મખલ તો અહીંયા હજી મહાદેવ નું મંદિર છે ને, એ પાંડવ વખત નું છે. જયારે પાંડવજી અહીંયા 11 હતા ને, ત્યારે એને અહીંયા બાંધ્યું છે. शिव पूजा करी थी। कैसा लेना है, कैसा लेना है? वेदू को देखो, वेदू क्या लेना है? डॉक्टर का खिलौना लेना है वेदू को, और देख रही है। चलो वेदू हम जामनगर से ले लेंगे। तो चलो चलो साहियो वेदू क्या रमकड़ा ना मेल करवा छे ने नती ने जो 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 छे नती ने એ ડોક્ટર ના નથી, તો બાબી ડોલ છે બેટા। એવું તો આપણે જામનગર થી લેવાનું, સાંજે મેળામાં જાય તને। હે બાબી ડોલ ને હે બેન, આપણી વાત થઈ હતી ડોક્ટર ના લેવાની। જો બધું બેન हाँ बेटा रमकड़ा लेवा है, रमकड़ा ज लेवा है आपने। जो मत लई दे थी लई देशे हो तो लई दे ने रमकड़ा। ये डॉक्टर वाला खिलौना पाया गोते है। हवे मां दीकरी बे हैरान थाई छे। हालो खरीदी थई गई वेदुबेन ની, એટલે હવે થોડીક વાર વેદુબેન ને શાંતિ, આપણે દઈ દઈ પૈસા। હવે થઈ ગયો વેદુના રમકડા આવી ગયા ને, એટલે જો હવે વેદુ શું દે લો કરવા જો હજી જામ હજી કે છે જોઈ હજી એને કે જામનગર જઈને ચકેડીમાં દેવું, આને કોક સમજાવો। આ જામનગર થી 55-60 કિલોમીટર આવ્યા છે ને, હજી આને મેળો કરવો એ પાછો જામનગર જઈને જામનગર નો
વોટરમેલન વોટરમેલન પછી બીજું બીજું આઈસ્ક્રીમ હે આઈસ્ક્રીમ એ કયું હોય ના જો આઈસ્ક્રીમ લઈ ગયો હાલો આઈસ્ક્રીમ ના મને એમ ના મને વોટરમેલન વોટરમેલન ને આઈસ્ક્રીમ ના વોટરમેલન બહુ ઓછી હોય એ બહુ વધારે હોય હે મને બહુ હાલો વેદુબેન ને રસોડા એને આયા જોહે એટલું આઈને રાખશે ના વોટરમેલન બે લઈ લે એક હો વેદુબેન લીધે છે વોટરમેલન ને આપણે જાય હવે આપણી ગાડી હે તો પછી હજી જવું છે બાપા એ અહીંયાથી છે 23-25 કિલોમીટર આયાવદર પાસે હાલો ગાડી લઈ આવી તો એ બધા એને વોટરમેલન ને એ લઈ લે ખાઈ લે ને એવું કરે તો આપણે લઈ આવીએ આપણી ગાડી અને આવો જે એનો વેદુબેન વોટરમેલન ખાય છે યમી કે તો વેદુ આ દિયુબેન લે છે આવી જાવ તમે ખાવા વેદુ મને તો ટેસ્ટ કરે કેવું છે તારું વોટરમેલન મેળો કરવા આવ્યા શું ભાઈ કેવું મજા આવી મેળાની અરે બહુ મજા આવી હું એમ ને કઈ તો વાંધો નહીં વરસાદમાં કઈ વારો આવ્યો આજ ફેર ઓછી રકેડી હતી કે નહીં ઓ ભલે અમે ફૂલનાથ મહાદેવથી હવે નીકળી ગયા છે અને હવે અમે અમારા બાપા એણી જાય છીએ તો એણી તરફનો રસ્તો છે હમણાં વચમાં જે વડલો આવશે હું તમને દેખાડીશ આમાં ત્યાં મારા કાકીજી સાસુ કે એ બધા ત્યાં બે હતા અને બધા પાપા એને જાય ત્યાં બધા બે હતા અને મયુરની વાતો કરી અહીંયા અમે બધા બેસી અને નાસ્તા અને એવું કરતા અમારા કાકી તો દેવ થઈ ગયા છે પણ યાદ હજી રહી ગઈ છે ને યાદ અમે બધા એને કરી હતી એના જેવું માણસ ન થાય જો આ વડલો હતો અહીંયા અમે જ્યારે ટૂર કરીને ચાલુ ત્યારે અહીંયા અમારો નાસ્તો કરવાની જગ્યા હતી અમે અહીંયા જ નાસ્તો કરતા અને આ રસ્તો આમ જાય ધૂંધોરાજી થઈને કાલાવડ વહી જાય ને અમે જે વૈરાજી ને ત્યાંથી ખીરોસરા અયણી થઈ આયાવદર ઉપલેટા વાળો જાય છે લઈ જો અને આ ગોલાઈ ટપી જાય ને આપણે જામનગરની હદ પૂરી જો આવ્યું જામનગરની હદ પૂરી ને અમારી રાજકોટ ડિસ્ટ્રિક્ટની હદ ચાલુ બાપુ કેવી રીતના વિડીયો બનાવે બાબા એણી પાદરમાં પહોંચવા આવ્યા છે તો અમારે તો હવે લેજ કાઢવી જોઈએ તો તમને અમે વિડીયોમાં બતાવશું અને આ દ્વારકાધીશ હોટલ છે એકવાર ચોક્કસ અહીંયા જમવા આવજો જમવાનું બહુ મસ્ત હોય છે તો અહીંથી અમારા ગામ તરફ જવાય રસ્તો છે લઈ જાય તો કેવું હાથ જો અહીંયાથી સીધું કંડોણા જવાય જો આ રસ્તો જવાય અને મારા હહારાના ઘરે જવાય એટલે કહું છું લઈ જાય તો વધારે સારું પણ હવે ન જવાય આ અહીંયા અમારે અને અહીં આવી ગયા છે તો બોલો મકન બાપા ને અમારા સુરાપુરા બાપા છે એની નિયા પરિવારના સુરાપુરા બાપા અહીંની મકન બાપાના દર્શન કરાવું છું તો મહેરબાની કરી અને લખતરિયા પરિવારની હોવું હોય તો આ 10-15 સેકન્ડનો સ્કીપ કરી નાખજો દર્શન કરાવું છું મકન બાપાના જય મકન બાપા આવું છે અમારા બાપાના જગ્યા વાછડા દાદા બહુચરાજીમાં બાપા બેઠા છે આ મસ્તક હતું અહીંયા થર છે તો હજી સ્કીપ કરી લેજો લખતરિયા પરિવારની હોવ દર્શન કરાવું છું લખતરિયા પરિવારના સુરાપુરા બાપા પાદર જય મકન બાપા એના રમકડાનું ઓપનિંગ જો ઈ અને આ રમે છે વેદાંશી ને દેવાંશ બે રમે છે જોઈ લ્યો અને અમે આવ્યા છીએ અહીંની જો આજે અમારા ભાભી આજે અમારા પિયુષભાઈ અને પરમભાઈ ગયા છે છોકરાઓનું કંઈક લેવા ઓય ઓય હાલો આમાં કંઈ કહેવાનું ફાઇનલી ફ્રેન્ડ્સ તો અમે છે ને નીકળી ગયા છીએ સવારે વહેલા 4:30 વાગે રબારિકાથી અત્યારે ખટિયા ચા પીવા ઊભા રહ્યા છીએ અને જાય છે ઘરે
જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અમે આવી ગયા છીએ પાછા ઘરે અને વેદુબેન જો આવતા છે. સવારના વાગ્યા છે 7:30 અને ફરી આવ્યા, બહુ મજા આવી. તો તમે અમે ઘરે આવી ગયા છે ફાઇનલી. અને આવ્યા ભેગા વેદુબેન રમકડા લીધા છે તો એના પપ્પાને કે હાલો પપ્પા આપણે રમે. હવે બે રમે છે તમે જોઈ શકો છો. જો શું બનાવે છે પીઝા. હાલે વેદુબેન બનાવે છે પીઝા. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો કેવો લાગ્યો એ કહેજો. અને હવે મળીએ પાછા નવા બ્લોગમાં. તો સીતારામ, જય માતાજી. મળીએ પાછા નવા બ્લોગમાં.